મિત્રો વાગ્યો છે નવી સવાલ લઈને ઉઠી જશીએ બધાથી વહેલા લઈ ધોઈ લીધું છે તો મમ્મી ચા બનાવો પાપડ તળો ઘેર બનાવેલા હા ને હા તે 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 તારા પહેલા ઉઠ્યો ને અને મમ્મીએ કાલ આખી યાર ઊંઘી નહીં બ્રશ કરી નહીં કરી માઇલીને કોઈક નવો ફોન લાયા ઓ માઇલી સ્નેપ મૂકી હતી એટલે ખબર પડી હા બતાવ મમ્મીને મમ્મી ઋતુ અને હું ચા પીવા બેસી જઈએ હું ભલે વહેલો ઉઠ્યો પણ ચા તો એ ટાઈમે જ પીવાની નહીં નહીં તું પંખો લેતા નહીં યાર હું ચમ લાવ પહેલા કે હતું કોન્જીન દૂધ આખું ગ્લાસ ભરેલું હતું ના તે લઈ લીધું ને હવે પતી ગયું જા લઈ જાય લઈ જાય ને યાર પંખો ખાલી પંખો તો કહું પંખો લઈએ ખાલી રાતે તા બાજુ પંખો કરી નાખતી એ તો અમે સેટિંગ કરી તને ખૂણા મૂંગર દઈશું જા હું ખૂણા મૂંગું ના વખત તને ખૂણા મૂંગર દઈશું બરોબર ને પંખો લેવાની જતી યાર તને જરૂર છે ને રાતે તું જ પંખો ચાલુ કરી હે હું કીધું તું એ મને કહો મને કહી તું એ દુશો બુશો કરી દેજે હું નહીં કરવાનો ચમ હું તારા પહેલાં ઉઠી જશે બોલીને છેલ્લે ઋતુ જ ઉઠી મમ્મી ત્યાં કીધું તું યાદ કર જે છેલ્લું ઉઠશે ને એ દુશો પડશે ચલો એ મારી બાજુ પંખો કરીને બે જો આ બાજુ નાચ કરો રટતી રહે હવે આટલા છે ને તેવા પંખા વાપરવા ભાઈ જેમ કંઈ કણ ધાબાઓ પંખા નહીં હોતા ખાલી લાઇટો હોય અને કેલું સેન્સર હોય એરું સેન્સર હા જો એના અંદર ધુમાડો જાય ને તો વાગવા માંડે ટુ 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 કરીને એટલે એ કણ ધુમાડાવાળું કશું બનાવાય નહીં બહુ ધુમાડો થતો હોય ને જેમ કે થેપલા ના બનાવાય તેલવાળું થેપલા સર તે તેલમાં નાખે એટલે ખબર ને આપણે બનાવીએ પણ એટલે નહીં પકતો ને તો આપણો ધુમાડો આપણે બારી ખોલી દઈએ એટલે હા એ એક્ઝોસ્ટ ફેન ચાલુ કરી દે ને એટલે એમાં હવા જાય ક્લીન થઈને ઉપરથી બહાર આવી જાય એટલે એના અંદર ધુમાડો ના હોય એકદમ ક્લીન હોય એરિયા એ ચાલુ કરી દે ને એટલે નકે એરિયું ચાલુ થઈ જાય અને જો બાજુવાળા કોઈ ઘરે ઓપડી લીધું ને અને વધારે મીઠું ચાલુ રહ્યું તો હા હા પોલીસ આવે એમ્બ્યુલન્સ આવે ફાયર બ્રિગેડ આવે જોકે પોલીસનું કોઈ કોમ નહીં પોલીસનું જો કે કોમ હ જેમ કે કોકનું જેમ કે કોકનો ફ્રેક્ચર થયો સમજો તો એમ્બ્યુલન્સ જરૂર નહીં કર તો ફાયર બ્રિગેડ થઈ જાય ખબર નહીં ચાલે કોઈ પણ ચીજ બોલાવો પોલીસ તો જાય જ પણ એમ્બ્યુલન્સ જાય અને ફાયર બ્રિગેડે જાય ભલે આગ ના લાગી હોય તોય જાય અને આમ સમ એક ટ્રક નહીં બધા 3-4 ટ્રક જેવા જતા હોય અને એમને તો કોઈ રેડ લાઇટ બેડ લાઇટ જોવાનું હોય ને એટલે શું વચમાં તો કોઈ આ હોય ના જુઓ હબડ્યું તાણ આપણે ચાપી દાખે તો વાતો વધારે કરી મેલ ના એ જોયેલું જશે બધો મેલ અને આ સી કાલના પાપડ તે કાલના તો બોલ્યો પાપડ
અનુ બેટ મારી ગયું બસ સીધી બેંક ખાઈ લે ને બૂન એટલે પેલો હેચકો તો નમી ગયો એટલે જો હેચકો નમી ગયો એક બાજુથી એટલે અને મમ્મીએ ત્યાં બતાવ કોઈનો ડ્રેસ બનાવ્યો મમ્મીએ થોડા ઘણા અને તે બે બુન કોંજીના વાઘા બનાવ્યા મમ્મીએ પણ એ અને બુન લેવા નહીં આવતો ખબર નહીં તમ એટલે કેટલી હું 2 દિવસમાં આવે તો કાલ તો આપણે ઘેર પડતો એટલે કીધું ઘેર એકલા ફોન કરતો મને રિસીવ કર આવશે પૈસા આપી દીધા ઓ આ બુન એને નહીં આવી તો એવું તો ખો વગરની મહેનત કરે ના ના આવશે તો ખરા કપડા ક્યાં ન પડે તો આપણે પહેલા લઈશું ઓ આપણે પહેલા દે આપણા માટે આપણે ચેનલ માં પણ આપણા કંજી તો ડિઝાઇન વાળા પહેરી બધા એકદમ ફેશન તો એક ગાય વાત કહું અમે ચિયાદાર લાવ્યા હતા મમ્મી કોંજી અમે એની કથા કરાવી આ કથા હા કને અને તું તો ગોગરો બેહી ગયો બે નહીં બે આવ્યો જ છો આ લે જો કફ ભરાઈ રહ્યા તને મેં હાલ જ વાપર્યું હા કને બરાબર અમને વાપર્યું છે વિડીયોમાં બધું વાપર્યું છે કોમેન્ટ કરજો લે કોલિંગ કરતા હા રેકોર્ડિંગ જ છે કોમેન્ટ કરજો તમે વાપર્યું કે નહીં તમે બે તો આવો બટકામ ચાલુ હવે જો મારા જોડે કપ હ પણ ગરમ ગરમ ચા પીએ ને એટલે ઠરતું નહીં જલ્દી એટલે હું વાટકામ પી જોકે પહેલાં પીતો તો વાટકામ જ ઓકે ઓન ફાઈન થઈ ગયું ઠંડુ હા ઓન ફાઈન આવો ફોટો વાળો બડા મોટે બતાજે તો ફોટા બતાજે ઈબો આ ઋતુ આ આ આખા તમે ઇન્ડિયન તક બનાવ્યા ભાઈનો તક બનાવ્યો એને તક બનાવ્યો મારો કપ કેટલા વર્ષે બનાવડાયો તો હું 7 વર્ષનો હતો તાણા બનાવડાયો તો 100 વર્ષ કેટલાનો 6 વર્ષ એ જે કપ લબડી રે ની રહ્યો અને ઋતુ તો ખાલી ઋતુઆ લખેલું છે ઋતુ તો ખાલી ઋતુઆ લખેલું છે મારે તો કેવું જેવું લખેલું તેરિયો ગુડ બોય તો ગુડ બોય નહીં ટીવાયા ખબર નહીં ગુડ બોય લખેલું હોય જો કે એક્ચ્યુઅલી મને મારો વ્હાઈટ વાળો કપો બાપા ને કોણ કપો કાચનો હતો પણ એ ફૂટી ગયો પૂછ્યું તો ફોટો મને નહીં ખબર જો કોઈ તારો કપ હતો હું ધ્યાન ના રાખું ના ચમડી તો એ ડપુ દે છે કોણ બેહી ગયું ખબર નહીં કોક બેહી ગયું ઓકે એટલે આ કે તમે પ્લાસ્ટિક નો બનાવ્યો પ્લાસ્ટિક પી લે ફટાફટ ચા ચમકો માં વધારે ઠરી ગયા પંખો ચાલુ કર્યો ને તે ના ના ચાલે ને ચા વગર દારો અધૂરો છે મમ્મી પપ્પા નામ ચમ લીધું તરત હું બહાર આવીને બેઠો હતો વાગ્યા સી કેટલા વાગે લે એક મિનિટ જોવા દો 7:25 થઈ ગયા હું બહાર આવીને બેઠો તડકો તો જો છે 7:25 થઈ અને હું ખુરશી પર બેઠો એટલે ટેબલ પડ્યું ચમ કરું એટલે બેઠી હતી એટલે અને મમ્મીને બધો અંદર તડકો તો જબ્બર અડા તાપ નહીં લાગતો ચમ પવન ને એટલે બાકી આપણે પાપડું કહી જાય શેબો કહી જાય અને પેલા ઉપર પાપડી એવું કહી જાય તો અત્યારે એટલે થોડી મિનિટ પહેલાં જ અડધા કલાક પહેલાં એક બુના હતો અને અંગાતીનો 3 છોકરો હતો ચમકીનો કપડો એમાં 2 છોકરા હતા અને એક છોકરી હતી હા ને બે 2 છોકરા હતા અને એક છોકરી હતી ના ઓકે તો 2 છોકરીઓ હતી ને એક છોકરો હતો શિવરીની ઘેર આયા કોમેડી તો જો એક છોકરી થયું જે આવતી ને એની છોડી હતી બે છોકરો નતા ને છોકરો છોડી જે આવતી ને એની છોડી હતી ને સૌથી મોટી એક હતી છોડી તો કોઈ બે જુડવા હતા તો જે કોઈ જુડવા હતા ને એક છોડી હતી જુડવા માં તો એની પાસે પહોંચાઈ અને લવ કરી દીધું અને બોલતી કે ચલા મંડી રો મંડી નાટક કરવા મળી હા પોતે લવ કરે અંદરથી આવો તો ઊંધો આનો ગાઈસ માં લોહી નાખો હું નીકળે તે ખણે લોહી જ નીકળે મસરા કરી એટલે
જો ફ્રીજ તો ખુલ્લું હોય ફ્રીજ ખુલ્લું ખોલ્યું મમ્મીએ અને મેં કીધું ફ્રીજ ખુલ્લું તે વાંક ના તું પણ ખોલ્યું તે તો મમ્મી બનાવે દાળ અને ઢોકળી જે મને નહીં ભાવતી બોગસ દાળ ભાત ભાવે હજુ પણ દાળ ઢોકળી એ બને કટ દાળ ઢોકળી નહીં જ બને કપાઈ તું એવું કરજે દાળ ભાત બનાવીએ અને તું રોટલી તોડીને છે ને તે દાળ જોડે મિક્સ કરી ખાઈ લેજે દાળ ઢોકળી જેવું ના લાગે દાળ ઢોકળી એક મારે ને નોંગ હજુ તો ચાલુ કર્યું જો આ ભાત મૂકે અને આ દાળ મૂકી એ 8 વાગે દિયાબત્તી નહીં કરવાની હું ચકરું તું જ કરી 8 વાગી જાય 8:30 પણ અંધારું લાગતું નહીં જોઈને ચલો જવાનું પણ ઘર જોવા ચોકણ આવ્યું ગાઈઝ ઘર ચો આવ્યું બંધ થાને બે મને નહીં ખબર એડ્રેસ પેલી બાજુ મિત્રો ફટાફટ દિયાબત્તી કરી દઈએ ચમકો 8:30 થઈ જાય મિત્રો રાતનું ખાવાનું બની ગયું છે દાળ ઢોકળી ઓન જ ભાવ ખાલી ઓન ઓના કાપું બનાવી બધો નહીં તો કોઈ ભાવતું તો નહીં તાણ તો ખાઈ પડે ખાસો ટાઈમ લઈ યાર તો પહેલી વાર બનાવીએ એ કણ આયે ચોય નહીં મેલ ના પહેલી વાર બનાવી યાર પછી ચોય ને પહેલી વાર ચોય પહેલી વખત તે બનાવી તઈ હાચો ને તું એકલો તઈ ખોટો ને તું એકલો હાચો એવું હું તું વાટી વળી ગયો તો દાળ ઢોકળી બનાવીશું ભાતે બનાવીશી અને સમોસા ચીઝ પનીરના અને પાપડ મમ્મી એમ કે આમ અલ્યા મુయ్యા સમજો તું હું કહેવા કોશિશ કરીને મમ્મી હું કહેવા કોશિશ કરી એટલા સ્કેલેટન હાડપિંજર ગુજરાતીમાં તો ખાઈ લે ફટાફટ ચાલશે તો મિત્રો આજ માટે એટલું જ મળીશું કાલે શુભરાત્રી